નમસ્કાર દોસ્તો, બજરંગ ફિઝિકલ એકેડમી ગાંધીનગરની અંદર મારું નામ છે યુવરાજસિંહ રાઠોડ. અમે હમણાં રિસેન્ટલી ચાલુ કર્યું હતું પોલીસનું જે ફિઝિકલ છે એનું દોડાવવાનું ચાલુ કર્યું હતું. તો મારી જોડે જે સ્ટુડન્ટો આવ્યા હતા એમને બહુ મતલબ કે પહેલાં આવે ત્યારે ઓછું આવતું હતું મિનિટ. અત્યારે બહેનો તો બધી પાસ થઈ હતી, ભાઈઓ બી લગભગ બધા પાસ જ છે. તો આજે વિડીયો એટલા માટે બનાવું છું કારણ કે હું જે ટ્રેનિંગ સેન્ટરમાંથી આવ્યો છું, ભુવનેશ્વર ટ્રેનિંગ સેન્ટર મહેસાણા, ડીકે ચૌધરી સાહેબ, તો એમને જોડે મેં ટ્રેનિંગ કરી છે. એમને જોઈને આપણે શીખ્યા છે કે આર્મીમાંથી આવ્યા છે તો આર્મીની એક સિસ્ટમ હોય છે. આર્મીની સિસ્ટમ કેવી હોય છે કે એ લોકો ક્યારેય નબળું નથી વિચારતા. આર્મી વસ્તુ કેવી હોય છે કે જ્યારથી લોકો વિચારવાનું બંધ કરે છે ત્યારથી આર્મીવાળા વિચાર ચાલુ કરે છે કે આપણે એમ વિચારીએ છીએ કે અહીંથી વસ્તુ છે કે આ વસ્તુ નહીં થાય, ત્યારે આર્મીવાળા લોકો કે અમે કરી લઈશું. બરાબર? તો એ જે માઇન્ડસેટ છે, તો દોડવાની અંદર માઇન્ડસેટ ખૂબ જ મહત્ત્વનું હોય છે. આ બધાને મેં દોડાવ્યા છે, વાત સાચી છે, પણ મેં એમને ખાલી ગાઈડ જ કર્યા છે. તો એ બધાને હું એટલું કહેવા માગું છું કે દોડની અંદર છે ને માઇન્ડસેટ બહુ મહત્ત્વનો છે. દોડ માઇન્ડથી કરવાની હોય છે. શારીરિક ક્ષમતા હોય છે, શારીરિક ક્ષમતા તો થોડા દિવસ તમે દોડો કરો તો શારીરિક ક્ષમતા તમારી વ્યવસ્થિત થઈ જાય, પણ જે દોડ હોય છે માનસિક જે છે એ માઇન્ડનું જે સ્ટેટસ છે એ તમારું મજબૂત હોય, માઇન્ડ મજબૂત હોય તો તમે સરખી રીતે એને વ્યવસ્થિત કરો. એ વસ્તુ છે એ મને મારા સાહેબે શીખવાય છે, એટલે સાહેબનું હું પહેલાં તો આભાર માનું છું. અને આપણે બહેનોનો બી જોઈએ, આપણે તો બહેનોને આપણે પૂછીએ કે પહેલાં કેટલું દોડતા હતા ને અત્યારે કેટલો ટાઈમ આવે છે જોઈએ. હજી તો આપણે ટેસ્ટ હજી તો પોલીસની હજી વાર છે, થશે 8 તારીખે ચાલુ થશે, તો આપણે પૂછી લઈએ. ચલો આ બેન છે, પેલા આ બધાને ને પહેલાં આવતું જ નહોતું. રિયાબેન પહેલાં કેટલું દોડતા હતા તમે? 300 મીટર. આ બેન છે 300 મીટર દોડી શકતા હતા. અત્યારનું ટાઈમિંગ શું છે તમારું? 9:30 ટાઈમિંગ છે. પેલા મીરાબેન છે, એમનું બી 300 મીટર કેટલું દોડતા હતા? પહેલાં 1 રાઉન્ડ દોડતા હતા. અત્યારે મિનિટ બોલો? 9 ને 17 મિનિટ. બીજું કોઈ છે આપણો ઓછી મિનિટ વધારે મિનિટ આવતી હોય? તમે કેટલું દોડતા હતા પહેલાં? હા, અડધો રાઉન્ડ દોડતા હતા પહેલાં. અત્યારે મિનિટ બોલો? અત્યારની મિનિટ 9 મિનિટ. તમારી મિનિટ બોલો પહેલાં? 10:40 હતી. આજની મિનિટ બોલો? 9:50. બરાબર? આ બધા વિડીયો સરખી થઈને બધાને પહેલાં નહોતું દોડતા. આ બધા બહેનો છે એમને ખાલી પોતાની કેપેસિટી ખબર નથી, એમનું માઇન્ડનું ખબર નથી, અને આપણે એમને ખાલી એ બતાવ્યું કે જે એમને કેપેસિટી છે દોડવાની. અને એ લોકો દોડતા કે ભાઈઓ બાજુ લઈ જાઓ. મહાવીરસિંહ બોલો? મહાવીરસિંહ ટાઈમ લઈ જાઓ. 28 આવતી ગ્રુપમાં, 28 આજુબાજુ. આજનો ટાઈમિંગ બોલો? 24:40. 32. દર્શકભાઈને 32 મિનિટ આવતી હતી. આજે ટાઈમિંગ બોલો? 25:50 આવતી હતી. વનરાજભાઈ ટાઈમિંગ બોલો તમારે? 27 આવતી. અત્યારે 23:45. ચલો આપણે આ બધા છે, તમે બોલો? અને ઇન્જરી ને મહિનો ઇન્જરીમાં ગયો મહિનો, પહેલાં કેટલી હતી? 32. ચલો એક મહિનાની ઇન્જરી બાદ આવ્યા તો બી 27-28 મિનિટ લાવ્યા. હજી તો વાર છે, હજી પાસ કરી દેવાના. તો હું એટલું જ કહેવા માગું છું કે જેટલા બી મિત્રો રેગ્યુલર આવ્યા છે બધાને પાસ થઈ જવા, મતલબ પાસ થઈ જશે. આ અત્યારનું જે ટાઈમિંગ છે, અત્યારે મારા ટેસ્ટ પ્રમાણે લોકો પાસ થઈ ગયા છે, પણ હવે જે આપણું મેન પોલીસનું બાકી છે એની અંદર પણ એ બધા પાસ થઈ જશે. પણ મારે ખાલી કહેવાનું એટલું જ મિનિંગ છે કે જો મનથી તમે દોડો, જો મનથી મનોબળ મજબૂત કરીને દોડો તો વ્યવસ્થિત તમે તમારું જે ધારેલું પરિણામ હોય એ મેળવી શકો છો. તો બસ વધારે કહેતું નથી, પણ એક લાગ્યું કે મને પરિણામ મળ્યું છે, તો એના માટે એક વિડીયો બનાવ્યો હતો. તો જેને બી હજી બાકી છે, કોઈને આવતું ના હોય તો એ પોતાનું મન મક્કમ કરીને એ મનોબળ મજબૂત કરીને ટ્રાય કરશે તો એને સારું પરિણામ મળશે. બરાબર? જય હિન્દ મિત્રો. ચલો.